ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 29/12/2025ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો. ફરિયાદીએ 308(2) તેમજ પોક્સો કલમ 8(12) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફરિયાદી એ પોતાના ઘરમાં લગ્ન પેટીના રૂપિયા જે 7,70,000 રાખેલા હતા તે ફરિયાદીની જે માઇનોર છોકરી છે એને આ કામના સામાવાળા છે ગુનાના કામે ઋત્વિક એને જે બાગમાં લઈ ગયેલો અને એના ફોટા પાડેલા જે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અને ઉપરોક્ત પૈસા કટકે સપ્ટેમ્બર માસ દરમિયાન પડાવી લેવામાં આવેલા એ બાબતનો ગુનો દાખલ કર્યો છે. અને આ ઉપરોક્ત ગુનાના કામે કુલ આરોપીઓ 3 છે, એમાંથી 2ને અટક કરવામાં આવી. સર, શું ધમકી આપવામાં આવી હતી અને દીકરી કોના કોન્ટેક્ટમાં આવી હતી જેથી આ સમગ્ર ઘટના બની? ધમકી એવી છે કે જે બાગમાં આ કામના ઋત્વિક છે જે સામેવાળો છે એ લઈ ગયેલો અને એના શારીરિક અડપલા કરેલા અને ત્યારબાદ તેનો ફોટો પાડેલો અને ફોટો એકબીજા સાથેનો ફોટો હોય જેથી સમાજમાં લાજ જવાની બીકે છોકરીએ ડરના કારણે ઉપરોક્ત 7,70,000 રૂપિયા કટકે આપી દીધેલા, જે ફોટો વાયરલ કરવાની ધમકી આપેલી જેના બાબતે આપવામાં આવેલી. સર, આ ઘટનામાં કેટલા આરોપીઓ સામે હતા? આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે, એમાંથી 2ને અટક કરવામાં છે, 1 આરોપી બાકી છે. કોણ 3 આરોપીઓ? એક ઋત્વિક છે અને બીજો સમીર ઉર્ફે નવાઝ છે અને બીજા એક માઇનોર. સર, આરોપીઓનો શું રોલ હતો? આરોપીઓનો રોલ આ ધાક ધમકી આપવાનો અને આ રીતે પૈસા પડવાનો હતો અને આ બાબતે ઋત્વિકે શારીરિક અડપલા કરેલા એ બાબતનો હતો. સર, આ મૂકબધિર દીકરી છે તે કોના કોન્ટેક્ટમાં આવેલી હતી? મૂકબધિર દીકરી છે આ કામના સામેવાળો છે ઋત્વિક, એનો બીજો એક મિત્ર છે નવાઝ, સમીર ઉર્ફે નવાઝ, એની ગર્લફ્રેન્ડ છે એની સાથે સંબંધમાં હતી ને એ બંને બેનપણી હતા એટલે એ રીતે ઓળખાણ થયેલી.